હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગનું વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય એનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ માંગનું વિસ્તરણ અને સંકોચન. તો સૌપ્રથમ આપણે માંગના વિસ્તરણ અને સંકોચનની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે તેને માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમત વધતા માંગમાં ઘટાડો થાય છે તો તે માંગનું સંકોચન કહેવાય છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્વાભાવિક બાબત છે કે જો કિંમત વધારે હોય તો ગ્રાહકો તે વસ્તુની માંગ ઘટાડે છે, અને જો કિંમત ઓછી હોય તો માંગ વધારે છે. તો ગ્રાહકો વસ્તુની કિંમત ઘટતા માંગમાં વધારો કરે તો તેને માંગનું વિસ્તરણ કહેવાય, અને કિંમત વધતા માંગમાં ઘટાડો થાય તો તેને માંગનું સંકોચન કહેવાય છે. આમ માંગનું વિસ્તરણ અને સંકોચન એ વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત હોય છે. એટલે કે કિંમતમાં જેવી રીતે વધઘટ થાય તેમ માંગમાં પણ વધઘટ થાય છે. આમ કિંમતમાં ફેરફારો થાય તેને પરિણામે માંગનું વિસ્તરણ અને સંકોચન થતું હોય છે. હવે આ બાબતને આપણે અનુસૂચિ દ્વારા સમજીએ. તો હવે જોઈએ માંગના વિસ્તરણ અને સંકોચનની અનુસૂચિ. તો મિત્રો, અહીં આપણે 3 ભાગ જોઈ શકીએ છીએ. પ્રથમ ભાગમાં વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલ છે. બીજા ભાગમાં વસ્તુની માંગ એકમોમાં દર્શાવવામાં આવેલ છે. અને ત્રીજા ભાગમાં માંગનું વિસ્તરણ અને સંકોચન કેવી રીતે થયું એની નોંધ કરવામાં આવેલ છે. તો પહેલા ભાગમાં આપણે જોઈએ કે વસ્તુની કિંમત રૂપિયામાં. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ એક વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે તે વસ્તુની માંગ 1 એકમ છે. હવે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયાથી ઘટીને 4 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 2 એકમ થાય છે. ત્યારબાદ વસ્તુની કિંમત ઘટીને 3 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 3 એકમ થાય છે. ત્યારબાદ કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 4 એકમ થાય છે. અને જ્યારે કિંમત 5 રૂપિયાથી ઘટીને 1 રૂપિયો થાય છે ત્યારે વસ્તુની માંગ 1 એકમથી વધીને 5 એકમ થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ કે મૂળ કિંમત 3 રૂપિયા છે, અને જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. તો એને માંગનું સંકોચન કહેવાય. એટલે કે 3 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય છે. એટલે અહીં કિંમત વધતા માંગનું સંકોચન થયું છે એમ કહી શકાય. હવે બીજી બાજુ જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયાથી ઘટીને 1 રૂપિયો થાય છે ત્યારે વસ્તુના એકમો 3 એકમથી વધીને 5 એકમો થાય છે. આથી આપણે કહી શકીએ કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થયું છે. હવે આ અનુસૂચિને આધારે આપણે માંગના વિસ્તરણ અને સંકોચનને આકૃતિ દ્વારા સમજીએ. તો હવે આપણે જોઈએ માંગના વિસ્તરણ અને સંકોચનની આકૃતિ. તો એ માટે આપણે સૌપ્રથમ એક્સ અક્ષ દોરીશું, ત્યારબાદ વાય અક્ષ દોરીશું. હવે એક્સ અક્ષ પર આપણે વસ્તુની માંગ એકમોમાં દર્શાવીશું, અને વાય અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું. અને આ એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે એ બિંદુને ઉગમ બિંદુ ઓ નામ આપીશું. અને એકમોની શરૂઆત આપણે શૂન્યથી કરીશું. હવે આપણે એકમો દર્શાવવાના છે. તો આપણે જોયું કે એક્સ અક્ષ પર આપણે વસ્તુની માંગ એકમોમાં દર્શાવવાની છે, અને
કુલ એકમો અહીં અનુસૂચિમાં 5 આપેલ છે. આથી આપણે એક એકમ બરાબર માત્ર એક એકમ જ લઈશું. તો અહીં આપણે એક્સ અક્ષ પર દર્શાવીશું 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ અને 6 એકમ. હવે વાય અક્ષ પર આપણે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવાની છે. તો આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે વધુમાં વધુ કિંમત આપેલી છે 5 રૂપિયા. તો આપણે એક એકમ બરાબર 1 રૂપિયો લઈશું. તો હવે આપણે દર્શાવીશું 1 એકમ બરાબર 1 રૂપિયો, 2 રૂપિયો, 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા અને 6 રૂપિયા. હવે આપણે આને અનુસરીને બિંદુઓ દોરીશું. તો આપણે સૌપ્રથમ અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 1 એકમ છે, જેને આપણે અહીં એક બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. હવે જ્યારે વસ્તુની કિંમત ઘટીને 4 રૂપિયા થાય છે ત્યારે માંગ 2 એકમ થાય છે. ત્યારબાદ જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ પણ 3 રૂપિયા છે. અને વસ્તુની કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ 4 રૂપિયા જોવા મળે છે. અને છેલ્લે જ્યારે વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થાય છે ત્યારે વસ્તુની માંગ 5 એકમ જોવા મળે છે. તો મિત્રો, અહીં આપણે અનુસૂચિમાં ₹3ને મૂળ કિંમત લીધી છે. તો અહીં આપણે 3 રૂપિયાને એ બિંદુ દ્વારા દર્શાવીશું. ત્યારબાદ 3 રૂપિયાથી કિંમત વધીને 5 રૂપિયા થાય છે. તો અહીં આપણે 5 રૂપિયાના બિંદુ પાસે બી બિંદુ દર્શાવીશું. અને જ્યારે કિંમત ઘટીને 1 રૂપિયો થાય છે તો એને આપણે સી બિંદુ દ્વારા દર્શાવીશું. હવે આ તમામ બિંદુને આપણે એક રેખા દ્વારા જોડી દઈએ અને એ રેખાને આપણે નામ આપીશું ડી ડી. આપણે સૌ જાણીએ છીએ કે આપણે માંગના નિયમમાં ભણીને આવ્યા છીએ કે ડી ડી એ માંગ રેખા છે અને એ ઋણ ઢાળ ધરાવે છે. તો આ માંગ રેખાની મદદથી જ આપણે માંગનું વિસ્તરણ અને સંકોચનને સમજવાના છે. તો મિત્રો, હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે મૂળ કિંમત 3 રૂપિયા છે ત્યારે અને ત્યારબાદ કિંમત વધીને 5 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ ઘટીને 1 એકમ થાય છે. તો મિત્રો, એને આપણે માંગનું સંકોચન કહીશું. અને જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે 3 એકમ છે અને વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થઈ જાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 5 એકમ થાય છે. તો એને આપણે માંગનું વિસ્તરણ તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, હવે આપણે આ આકૃતિની સમજૂતી મેળવીએ. આપણે અનુસૂચિ મુજબ આકૃતિ દ્વારા જોવા મળે છે કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયાથી ઘટીને 1 રૂપિયો થાય છે ત્યારે વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. એટલે કે આપણે આકૃતિમાં જોયું એ મુજબ કે જ્યારે મૂળ કિંમત 3 છે તો 3 રૂપિયાથી ઘટીને કિંમત 1 રૂપિયો થાય છે ત્યારે જે તે વસ્તુના એકમમાં વધારો થાય છે. આકૃતિમાં આપણે મૂળ કિંમત ₹3ને એ બિંદુ દ્વારા દર્શાવેલ છે અને કિંમત ઘટીને 1 રૂપિયો થાય છે તેને આપણે બિંદુ સી દ્વારા દર્શાવવામાં આવેલ છે. તો આપણે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે બિંદુ એ થી સી એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. તેવી જ રીતે આપણે જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. એટલે કે જેમ કિંમતમાં વધારો થાય છે તેમ માંગમાં ઘટાડો થાય છે. તો અહીં આપણે જોયું એ મુજબ મૂળ કિંમત ₹3ને એ બિંદુ દ્વારા દર્શાવવામાં આવેલ છે, જ્યારે કિંમત વધીને 5 રૂપિયા થાય છે તેને બી બિંદુ દ્વારા દર્શાવવામાં આવેલ છે. તો મિત્રો,
આપણે આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A થી B એ માંગનું સંકોચન દર્શાવે છે. તો મિત્રો, માંગનું સંકોચન અને વિસ્તરણ એ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે. એટલે કે આપણે માંગના નિયમમાં જે અભ્યાસ કર્યો હતો તે મુજબ જ માંગ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે અને ડાબી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી હોય છે. તો તેને આધારે જ આ માંગ રેખાને આધારે જ આપણે માંગનું સંકોચન અને વિસ્તરણને સમજી શકીએ છીએ. જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે તરફ ખસવાથી મળે છે અને માંગનું સંકોચન એ મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. મિત્રો, આપણે આકૃતિમાં સ્પષ્ટપણે માંગનું વિસ્તરણ અને સંકોચન સમજી ગયા છે. તો મિત્રો, આજે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચનનો અભ્યાસ કર્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.